આ સાથે વડોદરાના સાવલીમાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે। અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં આજવા ડેમના પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું છે। નદીમાં પાણી છોડાતા અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે પિલોલ, અલિન્દ્રા, દરજીપુરા, ખોખર ગામમાં પાણી ફરી વળ્યા લોકો પરેશાન થયા છે। તો સાવલીના પીપોલ ગામમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા। વરસાદી પાણીના પ્રવાહમાં રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। તો બીજી તરફ મગર અને ઝેરી સાપના ઉપદ્રવથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। હજી પણ ભારે વરસાદની આગાહીને પગલે લોકોમાં ચિંતા પ્રસરી છે। તો હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે વડોદરાના સાવલીમાં અનેક ગામોમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકો પરેશાન થયા છે। તો આ સાથે જ વિશ્વામિત્રી નદીના પાણી ગામોમાં ફરી વળતા તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જેમાં આજવા ડેમના પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું। નદીમાં પાણી છોડાતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી છે। તો હવામાન વિભાગે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી હતી અને તે જ પગલે ધોધમાર વરસાદ ખાબક્યો। કેડસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। તો મગર અને ઝેરી સાપના ઉપદ્રવથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। તો વધુ વરસાદના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે।